વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલી સુધન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો એસપી ટાટા મોટર્સના ત્રાસના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરદાર બાગ સ્વિમિંગ પુલ શરૂ કરવા ગઈકાલે મેયરને રજૂઆત કરવામાં આવી। સુખધામ હવેલી ખાતે રેહોલી રસિયા ફુગલ હાલ મનોરથ રંગે ચંગે ઉજવાયો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હું છું એન્કર અમિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો એસપી ટાટા મોટર્સના ત્રાસના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં રહીશો ભેગા થયા સાથે સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટર અને જીપીસીપીમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એસટી ટાટા મોટર્સ ગેરકાયદેસર રીતે ગેરેજ ચલાવવાથી સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે સાંજે એસપી મોટર્સમાં 4 વ્હીલર ગાડી કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ઓવર સ્પીડ કાર બીજી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને દિવાલમાં ગાડી અથડાતા સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો ગભરાઈ ગયા હતા, જેને લઈને સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો રોષ ઠાલવ્યો હતો, જેને લઈને સ્થાનિકો માંગ છે વહેલામાં વહેલી તકે રેસિડેન્સી એરિયામાં ગેરકાયદેસર રીતે એસપી મોટર્સ ગેરેજનું કામ કરી રહ્યા છે, જે સ્થાનિકો માંગણી છે કે એસપી મોટર્સ બંધ થવું જોઈએ એવી સિનિયર સિટીઝનની માંગણી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આ સોસાયટીમાં 30 મકાન છે, બરાબર। એમાં 18 મકાન સી ટાઈપના છે અને 12 મકાન એ અને બી ટાઈપના છે। આના પહેલાં બી અહીંયા ગેરેજ હતું જ, પણ એ નીકળી નહીં થઈ તો રાણીપ લઈ ગયા, રાણીપ ક્યાં રણોલી લઈ ગયા। આ નામ ટાટાનું છે પણ ટાટાનું ગેરેજ નથી। આ એક મહેસાણાનો પટેલ છે, એના બરોડા ખાતે 4 ગેરેજ છે। શું એની ભાઈ ટાટાની એજન્સી છે, નથી એવું નથી, પણ આ ગેરેજ ટાટાનું ગેરેજ નથી। નિહલ પટેલ મેન વસ્તુ એક જ છે, એ લોકો કલર કરવા માટે જે ગાડીઓ આવે છે એની ભઠ્ઠી અમારા કોર્ટની અડીને જ છે। શું અને એ શું કરે એ લોકો કે કલર કર્યા પછી ટર્પેન્ટ, તમે જાણતા હશો કે ટર્પેન્ટાઇન એમાં યુઝ થાય। સાંજે 7 વાગે જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એ બારણા ખોલી કાઢે, એ લોકો ઘર ભેગા થઈ જાય અને અમારા ભાઈ ટર્પેન્ટાઇન ખાવાનો 72 વર્ષની ઉંમરે અમારા ફેફસા અમારે ખલાસ કરવાના। કેટલી વાર એમને કહેવામાં આવ્યું પણ કોઈ સાંભળતું નથી। આ ભાઈએ ઓલરેડી કોર્ટમાં કેસ દાખલ કર્યો, કલેક્ટરને મળી આવ્યા, બધાને મળ્યા, જીપીસીબીની કોઈ એમની પાસે એપ્રુવલ છે નહીં, છતાં બી એ લોકો પેન્ટિંગ કરીને અને એક્ઝેક્ટલી તમે જુઓ તો જો ચેક કરવા આવો તો આવો 6:30 થી 7 જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જે એમની જે ઓન છે, ઓન જેને ઓન કહેવામાં આવે છે કે જેમાં કલર કરવામાં આવે છે, એમાં ટર્પેન્ટાઇન મેક્સિમમ યુઝ થાય અને એ પછી 6:30 થી 7 વચ્ચે ઘેર જતાં પહેલાં એ ખોલી કાઢવાનું, પછી એની જે ઉડીને જે આવવું હોય સોસાયટીવાળા મરે। સર, રેસિડેન્સ એરિયામાં કોમર્શિયલ પ્રવૃત્તિ થાય 24 કલાક એમનો અવાજ આવતો હોય છે અને એટલો બધો તીણો અવાજ આવશે, નોઇઝ પોલ્યુશન, ટી બપોરે ઊંઘવા નથી દેતા કોઈને। છોકરાઓ નાના છોકરાને ઊંઘવા મળતું નથી। શું છોકરાની પરીક્ષા હોય ગમે તે હોય પણ એમનો તો ધડાધડ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, આ રેસિડેન્શિયલ એરિયા છે। બાળકોને બી નુકસાન જાય। કોમર્શિયલની પરમિશન છે ખરી? ના, નથી। એને કોઈ પુરાવા રજૂ કોર્ટમાં કર્યા નથી। આ ભાઈએ જ્યારે કલેક્ટરની ઓફિસમાં જ્યારે અરજી કરી કલેક્ટર ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એમની પાસે એવા કોઈ પુરાવા નથી। અમે માગીએ કે આ બંધ થઈ જવું જોઈએ અહીંયાથી। બાળકોને બી નુકસાન જાય। ટર્પેન્ટાઇન તો ખરેખર જે મને ખબર હોય ટર્પેન્ટાઇન પર શું એની ઇફેક્ટ થાય। આજે 72 વર્ષની ઉંમર છે, હું આઈપીસીએલમાં તો કેમિકલ પ્લાન્ટમાં કામ કરતો, મને ખબર છે કે ટર્પેન્ટાઇનની શું અસર થાય। તમે સિનિયર સિટીઝન છો, પ્રશાસન પાસે શું આશા રાખો? એ જ આ બધા તાત્કાલિક ધોરણે કરે ધંધો કરો, ના નથી પડે ઘરે તો સામે ગેરેજ છે, નથી શક્તિ ગેરેજ વાળો છે સામે ગેરેજ, પણ કોઈ અવાજ નથી એનો। સામે શક્તિ ગેરેજ છે, નથી એવું નથી, પણ એ કેટલા વર્ષોથી છે પણ કોઈ કમ્પ્લેન સામે નથી આવી। કેમિકલના કારણે બાળકોને નુકસાન જાય। કૃષ્ણકુમાર ભાઈશંકર જાની, રિટાયર્ડ, રિલાયન્સ આઈપીસીએલ। સરદાર બાગ સ્વિમિંગ પુલ શરૂ કરવા ગઈકાલે મેયરને રજૂઆત કરી।
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોય સરદાર બાગ સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલ જલ્દીથી શરૂ કરવા પાલિકાના મેયરને ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી. સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા 6 માસ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે. સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પાણી લીકેજ થાય છે, તો જલ્દીથી ગ્રાઉન્ડિંગ કરાવી તેમજ અન્ય જરૂરી રિપેરિંગ કરાવી સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તે બાબતની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી. મેયરને રજૂઆત કરતા 1 થી 1.5 મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેવી સભ્યોને ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 5 વર્ષ માટે સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો. ત્યારબાદ માંડ શરૂ થયેલા સ્વિમિંગ પુલમાં ફરીથી મેન્ટેનન્સને લઈને બંધ હાલતમાં રહેતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સ્વિમિંગ પુલને લઈને સ્વિમરો રજૂઆત માટે આવ્યા હતા કે છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પુલ બંધ છે. સરદાર બાગ અગાઉ પણ 5 વર્ષ બંધ રહ્યો હતો. સ્વિમરોને તકલીફ પડી રહી છે, ક્યાં સુધી ચાલુ થશે? લગભગ જે સરદાર બાગ સ્વિમિંગ પુલ છે જેમાં જમીનની અંદરથી ટાઇલ્સની નીચેથી પાણી ફૂટવાના શરૂ થવાના કારણે અને કોઈક જગ્યાએ ટાઇલ્સ તૂટેલી હોય, 1-2 સભ્યોને પગમાં ટાઇલ્સ તૂટેલી છે એવો અનુભવ થતાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી. એટલે એને અત્યારે આપણે રિપેરિંગમાં લીધો છે, એટલા માટે બંધ કરવામાં આવ્યો છે. લગભગ 1.5 મહિના જેવી કામગીરી ચાલશે અને એની ટાઇલ્સ જે જરૂરી હશે તે ટાઇલ્સ બદલવાની, તો સાથે જે એનું ડાઇવિંગનું જે બોર્ડ છે એ ડાઇવિંગનું બોર્ડ પણ પૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે અને એ જર્જરિત હોવાના કારણે કોઈને એના કારણે પણ કોઈ ઈજા ન થાય, આ બધી જ વસ્તુઓનો વિચાર કરીને અને સાથે જે જમીનમાંથી પાણી ફૂટે છે, કારણ કે એની બાજુમાં એક તળાવ આવેલું છે અને આ તળાવ કરતાં પણ સ્વિમિંગ પુલની થોડો નીચાણમાં છે, જેના કારણે જ્યારે વરસાદની સિઝન હતી ત્યારે આ બધા જ વિસ્તારોમાં પાણી પણ હતું, તો સાથે તળાવ ફૂલ ભરાયેલું હતું અને તળાવ કરતાં નીચાણવાળા વિસ્તારમાં બાજુમાં જ આવેલો સ્વિમિંગ પુલ તળાવ કરતાં પણ નીચાણમાં હોય એ વખતે બંધ કરવાની, નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા બંધ કરવાની ફરજ પડી હતી. પછી પાછો કાર્યરત કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે ટાઇલ્સ તૂટી છે એવો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, તો સાથે અંદરથી પાણી ફૂટી રહ્યા છે, તો એના માટેનું જે પણ રિપેરિંગ કરવાનું છે, નાના મોટા રિપેરિંગની કામગીરી છે જે હાથ ધરવામાં આવનાર છે, જેથી કરી અને આજે પણ અધિકારીશ્રીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને લગભગ 15-20 દિવસની કામગીરી છે. પરંતુ જ્યારે કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે અંદર કેટલી ડેપ્થ સુધી કામગીરી કરવાની છે તેની ખબર પડતી હોય છે, તેથી કરીને લગભગ 1.5 મહિના જેટલી કામગીરી એવું અત્યારે ધારી રહ્યા છે કે 1.5 મહિના એટલે માર્ચના બીજા વીકમાં અથવા તો ત્રીજા વીક સુધીમાં કરી શકાય તેવી ધારણા છે અત્યારે. ના ફક્ત સરદાર બાગ પરંતુ જે લાલબાગ સ્વિમિંગ પુલ છે તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે. જે સ્વિમરો છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે, કોઈને કોઈ મેન્ટેનન્સના બહાનાઓ હેઠળ વારંવાર સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવે છે. કોઈ ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું છે કે કેમ બંધ કરાય છે? જે પણ સ્વિમિંગ પુલો વડોદરામાં આવેલા છે, આ દરેક સ્વિમિંગ પુલમાં વાર્ષિક નિભાવણી માટે એને બંધ કરવામાં આવતા હોય છે, જેમાં એ લોકોએ જાન્યુઆરી મહિનામાં નવેમ્બર મહિનામાં કારેલીબાગનું, તો ડિસેમ્બર મહિનામાં જે વાઘોડિયા રોડ પર રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ આવ્યું છે તે, તો જાન્યુઆરી મહિનામાં સરદાર બાગવાળું જે સ્વિમિંગ પુલ છે તે, અને ફેબ્રુઆરી મહિનામાં લાલબાગ સ્વિમિંગ પુલને એ લોકો વાર્ષિક નિભાવણી માટે બંધ કરતા હોય છે, જેની અંદર એસિડ વોશ કરવામાં આવતો હોય છે. પહેલાં સંપૂર્ણપણે સ્વિમિંગ પુલને ખાલી કરીને તેને એસિડ વોશ કરવામાં આવતો હોય છે, ત્યારબાદ એની મોટર રિપેરિંગ હોય કે પછી મોટરનું સર્વિસિંગ કરવાનું હોય કે પછી એનું ફિલ્ટર પ્લાન્ટ જે હોય છે તેની પણ સર્વિસિંગ કરવાનું હોય છે, અને આ બધું એક લાંબી પ્રક્રિયા દ્વારા, એટલે ચોક્કસ સમય માંગી લેતી પ્રક્રિયા છે જેમાં સમય લાગતો હોય છે. અને આવી રીતે 4 મહિના જે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાનો સમયગાળો કે જ્યારે સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પુલમાં જવાનું વધારે પડતી ઠંડીના કારણે ટાળતા હોય છે, ત્યારે આ 4 મહિના એવા હોય છે કે જેમાં આપણે આ રીતેનું જે પણ એનું સર્વિસિંગથી માંડી અને જે પણ વાર્ષિક નિભાવણી માટે જે કામગીરી કરવાની હોય છે તે આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે આ 4 મહિના સુધી આવી રીતે અલગ સમયે આ સ્વિમિંગ પુલો બંધ કરવામાં આવતા હોય છે. અચ્છા બેન, આપણે ટોટલ 10 સરદાર બાગ સ્વિમિંગ પુલને લઈને આપણે જે મેયરને રજૂઆત કરી છે, શું માંગણી છે આપની અને મેયરે તમને શું આશ્વાસન આપ્યું? સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલા વર્ષોથી બંધ હતો
ત્યાર પછી કંઈ 2-4 મહિના માટે ચાલુ કરવામાં ફરી પાછો 6 મહિનાથી ગયા વખતે રેલ આવી ત્યાર પછી બંધ થઈ ગયો છે, તો હજી સુધી ચાલુ નથી થયો. આ અંગે અમે રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયરશ્રી એમને મળવા માટે આવ્યા હતા. એમની રજૂઆત કરી છે. એમણે એવું કીધું છે કે ભાઈ 1 મહિનો કે 1.5 મહિનાની અંદર અમે ફરી પાછો સ્વિમિંગ પુલ ટેમ્પરરી માટે ચાલુ કરી દઈશું. પરમેનન્ટ સોલ્યુશન માટે એ લોકો રાહ જોઈ છે કે ભાઈ શું કરવું એને માટે, પણ ટેમ્પરરી એ લોકો ચાલુ કરી આપશે એવી આશ્વાસન એમણે આપ્યું છે. અગાઉ પણ આ રીતે બંધ રહ્યો હતો, ફરી તાત્કાલિક જ આનું થયું. ક્યાંક ને ક્યાંક પ્લાનિંગમાં અભાવ લાગી રહ્યો છે એવું લાગી રહ્યું છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે આ અંગે. એના પહેલાં 5 વર્ષ માટે બંધ રહ્યો હતો. એ અંગે બી અમે દરેક જણને મળ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરથી લઈને કલેક્ટરથી, ધારાસભ્યથી, સંસદ સદસ્યને બી મળ્યા હતા, પરંતુ આનો કોઈ નિવેડો આવતો નથી. ટેમ્પરરી આ લોકો ચાલુ કરે છે અને ફરી પાછો બંધ થઈ જાય છે, એવું થાય. મેન્ટેનન્સનો જે સમય હોય છે ક્યાંક ને ક્યાંક પહેલાં રાખવો જોઈએ, ઉનાળાથી પહેલાં લોકોને રાહત મળે. હા, એવું થવું જોઈએ, પણ એવું થતું નથી. કારણ કે 6 મહિનાનો સમય થઈ ગયો. એમણે જો રિપેર કરવું હોય તો 1-1.5 મહિનામાં થઈ જશે એવું લાગતું હતું, પણ તેમ છતાં એ લોકો કર્યું નથી. આજે અમે રજૂઆત કર્યા ત્યાર પછી એમણે આશ્વાસન આપ્યું છે કે 1.5 મહિનાની અંદર અમે ચાલુ કરી દઈશું ટેમ્પરરી રિપેરિંગ કરીને. 1 મહિનો. સુખધામ હવેલી ખાતે રે હોલી રસિયા ફૂલ ફાગમનો રથ રંગે ચંગે ઉજવાયો. વૈષ્ણવોનું ઘોડાપુર. શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના વૈષ્ણવોના હવ્રજ સમાન પ્રભુ શ્રી દ્વારકાધીશ સુખધામ હવેલીના પ્રાંગણમાં તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી, 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ, શ્રી કાકરોલી યુવરાજો, અબોલ પશુપ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય, શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં મનોરથી દિવ્યેશભાઈ પરીખ, અશોકભાઈ બાપુ, બહાદુરપુરવાળા, પરેશભાઈ પરીખના સહયોગથી સુખધામ વિલાસ વૃંદના ગાયક કલાકારો દ્વારા બરસો કી છોરી હૈ, નંદગાંવ કા છોરા હૈ, દ્વારકાધીશ કી દેખ છટા મેરો મન મોહી ગયો લટપટા જેવા વ્રજના મધુર રસ્યાનું ગાન કરીને આગવું આકર્ષણ જમાવ્યું હતું. પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી દ્વારા ડફ વગાડીને અને બંને યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી દ્વારા તેરે લાલાને રંગ ડાલા એમ વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો વ્રજ ભક્તો બની, ગોપીઓ બની વ્રજના નૃત્યાંગનો કરી અનેરો આનંદ લીધો. પુષ્ટિ સંપ્રદાયમાં ફાગોત્સવ દરમિયાન 40 દિવસ પ્રભુ પાસે માગવાનો વ્રજ ભક્તોને અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે. આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ, દક્ષેશભાઈ શાહ, ડેક સંખેડા દશાલાડ સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન પ્રકાશ, ચંદ્રશેખર અનેકવિધ વૈષ્ણવ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુખધામના સમર્પિત સેવકો ખડે પગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમને પાર પાડ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કૃષ્ણ વંદે જગતગુરુ. ફાગણ મહિનાના વિશિષ્ટ ઉત્સવ સમાના રસિયા આજે સુખધામ વાઘોડિયા રોડ વડોદરામાં અભૂતપૂર્વ રીતે આનંદસભર ઉજવવામાં આવ્યું. અનેક વૈષ્ણવોએ પોતપોતાના ભાવો રજૂ કર્યા. અનેક વૈષ્ણવોએ પોતપોતાની ભક્તિ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. આ મહા મહિનો પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં, પ્રભુની ભક્તિમાં, પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના ઉલ્લહના, અમારા બ્રજ ભાષામાં એક કહેવત છે ઉલ્લહના, એનો મતલબ છે કે ટોન્ટિંગ કરવું. પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ, એનું નામ છે રસિયા. અને એ રસિયા આજે વડોદરા સુખધામ મંદિરના આંગણે અતિ ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું. સમગ્ર વૈષ્ણવોને આ 40 દિવસના ખૂબ વધામણા આપું છું, ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્તની હૃદયની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. શહેરના કોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભૂવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ. શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પડી રહેલા ભૂવાનો સતાવી રહ્યો છે ડર. અકુટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવા રોડ પર ભૂવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ. અગાઉ 3 દિવસ પહેલાં જ આ જ વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું. રોડની એક તરફની સાઈડ પર વારંવાર સર્જાતા ભૂવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરીની તપાસ થવી જોઈએ. તમામ સામાજિક અતુલ ગામેચી, વિઠ્ઠલ આયરે કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા. કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ, તમામ લોકોએ તંત્ર પર રોષ કર્યો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે વડોદરા શહેર ભુવા નગરી, અને જે રીતે ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક શબ્દ લખે છે તો વડોદરા શહેરમાં એક ઐતિહાસિક ભુવાઓ પડ્યા છે. આ વર્ષે ચોમાસું ગયું નથી, ભૂવા પડી રહ્યા છે, ચોમાસું આવ્યું નથી, ભૂવા પડી રહ્યા છે. એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેના કારણે આ ભૂવા પડી રહ્યા છે. સાથે વિભાગો સંકલન કરતા નથી. પાણી, ડ્રેનેજ, ગેસ તમામ વિભાગો સંકલન કરીને પછી રોડ બનાવવાનો હોય, પરંતુ સંકલન કરતા નથી અને વડોદરા શહેરમાં ભૂવા પડે છે. હવે આ ભૂવા પડવાનો ખર્ચો પણ વડોદરા શહેરની જનતાના માથે નાખવામાં આવશે. એટલે વડોદરા મહાનગરપાલિકાએ આ વડોદરા શહેરને એક ભુવા નગરી ઉપનામ આપ્યું છે. હવે સાબિત ફલિત થઈ રહ્યું છે. માન્ય પ્રધાનમંત્રીને જોઈને જ્યારે મતદાન લોકો કરતા હોય ને સત્તાધીશો ભાન ભૂલ્યા હોય, અધિકારીઓ ભાન ભૂલ્યા હોય, એમને ભાન હવે વડોદરા શહેરની જનતાએ કરાવવું જોઈએ. આજે અકોટા વિસ્તારમાં ભૂવો પડ્યો છે, બીજો હજુ ભૂવો પડ્યો નથી, એ પહેલાં બેરિકેડ ત્યાં લગાવી દીધા છે. એટલે આ અકોટા વિસ્તાર એવો બની ગયો છે કે અકોટા હવે ઐતિહાસિક ભુવા નગરી બનવાનો છે. સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ ગણાતો અકોટાથી લઈને ગાય સર્કલ તરફ જતો આ રસ્તા ઉપર સ્માર્ટ ભૂવો પડ્યો છે, અને એ સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આજે અકોટાથી લઈને માત્ર અકોટા વિસ્તારની જો વાત કરીએ 2025ની શરૂઆત છે આ તો, અને એ જ દરમિયાનમાં 3 ભૂવાઓ મહાકાય ભૂવા પડ્યા છે. અગાઉને ભૂવા પડ્યાની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ અને આ નવો એક ભૂવો પડ્યો છે. આ અકોટા આ જે રસ્તો છે એને ભયજનક રોડ તરીકે જાહેર કરવામાં આવે, કારણ કે આ રોડ એક તરફથી બેસી ગયો છે અને અગાઉના સમયમાં અહીંયા ફરી ભૂવા પડવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ રોડને પણ ભયજનક રોડ તરીકે જાહેર કરો અને આની પૂરેપૂરી જ્યાર સુધી કામગીરી ના કરવામાં આવે ત્યાર સુધી આ રોડને બંધ કરવામાં આવે. મારી એ સ્પષ્ટપણે માંગણી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સમાં ડે સેલિબ્રેશન ઉજવવામાં આવ્યું. એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફેમિલી કમ્યુનિટી સાયન્સ જેમાં રોજ યુથ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કેરેક્ટર ડે, જેમાં અલગ અલગ રીતે પોતપોતાના પ્રિય ફિલ્મ સ્ટારના પહેરવેશ પહેરીને ફેકલ્ટીમાં સેલિબ્રેશન કર્યું હતું અને સાથે ફોટો અને સેલ્ફી લેતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. आज हम FFCSC का फैकल्टी में कैरेक्टर डे मना रहे हैं. ये यूथ डेज़ के अंदर आज कैरेक्टर डे हम लोग सेलिब्रेट कर रहे हैं, जिसमें बॉलीवुड के कैरेक्टर्स और जो भी मतलब दूसरे फेमस कैरेक्टर्स हैं वो सारे सब लोग बनकर आए हैं. कैसा लगा आज? बहुत अच्छा. जैसे मैं आज जोधा का गेटअप लेकर आई हूँ, ये जो है मेरी फ्रेंड है वो लीला का गेटअप लेकर आई हैं, ये लोग काशीबाई का गेटअप लेकर आए हैं, पिंगा कपूरी और ऐसा सब के जो फेमस गेटअप्स है, फेमस कैरेक्टर्स हैं, उन सब का सब आज लोग बन करके आए हैं. क्या नाम आपका? श्रद्धा. અમે ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ ફેકલ્ટીમાંથી ભણીએ છીએ અને આજે કેરેક્ટર ડે છે અને હું બની છું હમ આપકે હે કોનમાંથી નિશા, અને આ બની છે પારો દેવદાસમાંથી, અને આ બની છે રાની ફ્રોમ રોકી એન્ડ રાની. ઘણા બધા લોકો આજે કેરેક્ટરમાં આવ્યા છે. કયા કયા કેરેક્ટરમાં હશે ખાતું વધારે તો આમ? એમ તો જોવા જઈએ તો બધા 90s વાળા ટાઈમમાંથી બહુ બધા બનીને આવ્યા છે. પછી કોઈ લોક મસ્તાની બન્યા છે, પછી અડધા લોકોએ રાજપૂતી પોશાક પહેરી છે, એક જણ સ્ત્રી બન્યા છે, બહુ બધું મતલબ બધા અલગ અલગ રીતે આવ્યા છે. આજે અલગ અલગ કેરેક્ટરમાં બનીને આવ્યા? બહુ જ સારું લાગ્યું. બધા બહુ એન્થુ થઈને બધાએ પાર્ટિસિપેટ કર્યું અને બધા સાથે મળીને કરી રહ્યા છે. બહુ જ સારું લાગી રહ્યું છે. એન્જલ. ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદ રૂપી શુભેચ્છા પાઠવવામાં આવી. ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદ રૂપી શુભેચ્છા આપવાના હેતુસર આજે વાઘોડિયા રોડ પર આવેલી વસુંધરા સોસાયટી ખાતેની શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરીને પૂજ્ય જેના આશીર્વાદ અને શુભેચ્છા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તબક્કે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ પ્રતિક્રિયા આપી હતી. તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હવે પણ
તે લોકો માટે પહોંચીને પ્રાર્થના કરી છે, શું કહેશો? કૃષ્ણમ વંદે જગદગુરુ. 10 અને 12ના વિદ્યાર્થીઓ પ્રભુ દ્વારિકાધીશના સામીપ્યમાં આજે આવ્યા છે. પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરીએ કે બધાના જ સારા ટકા આવે અને બધા જ પોતપોતાના ફિલ્ડની અંદર ખૂબ સુંદર પરફોર્મન્સ પોતાનું રજૂ કરે અને ખૂબ સારી કારકિર્દી બનાવીને અને યોગ્ય સ્થાન ઉપર પહોંચે, એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભોજગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભોજગામના હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરાના પાદરા તાલુકાના ભોજગામના સ્થાનિક રહીશો ભોજગામ મકાન સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણ કુમાર સેવાદાસ, મહેન્દ્ર પટેલ તથા ગામના હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડ, પોસ્ટર બેનર સાથે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી અમો હિન્દુઓને ચોક્કસ રીતે વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે અને હેનકેન પ્રકારે હુમલા કરવા, હિન્દુ સમાજની આસ્થા ઉપર પ્રહારો કરવા તેવા ચોક્કસ ષડયંત્રો વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને અમો હિન્દુ પરિવારો તેનો વારંવાર સામનો કરી રહ્યા છીએ. 1 વર્ષ પૂર્વે રામોત્સવમાં પણ વિધર્મીઓના ટોળાએ હુમલો કરી ગામના હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ નાની મોટી રીતે યનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે, જેથી સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર સ્મશાનને ટાર્ગેટ બનાવેલ છે. જે કાયદેસરનું સ્મશાન જે બાંધકામ છે અને તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવે છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માંગે છે અને માત્ર હિન્દુ સમાજને કનડગત કરવાના હેતુથી જ આ કૃત્ય કરી રહ્યા હોય. સમાજના આસ્થાનું કેન્દ્ર સ્મશાન તેના ઉપર ખોટી રીતે આક્ષેપો કરી વિષયોનું અર્થઘટન કરી હેતુ બદલી માત્ર નુકસાન કરવા ઈચ્છતા હોય, તેથી આવા તત્વોની અટકાયત કરવામાં આવે એવી માંગણી સાથે સમગ્ર ભોજગામના હિન્દુ નાગરિકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જય શ્રી રામ. અમે ભોજગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો. ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ? એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક કિસ્સાઓથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું, ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું, એ રીતના આ લોકોને એક જાતનું એક ન્યુસન્સ ઊભું થઈ ગયું છે. અને જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય, ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે. બસ અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 વિસ્તારમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અકોટા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 11માં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે 11મા વોર્ડમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અકોટાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વોર્ડ નંબર 11ના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ તથા શહેરના હોદ્દેદારો, વોર્ડના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસલક્ષી કાર્યોમાં વિનાયક વુડામાં 4 લાખ રૂપિયા તેમજ ડ્રેનેજ લાઇન માટે 19,70,000નું ધારાસભ્યના ગ્રાન્ટમાંથી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે વોર્ડ નંબર 11માં કાઉન્સિલર સંગીતાબેન, નરવીરભાઈ અને અમારા શેટિયારબેન છે એમની સાથે અહીંયા BSUPના મકાનોમાં આવ્યા છે. વિનાયક BSUPના મકાનો છે, લગભગ 90ના દાયકામાં બન્યા હતા અને ઘણા વર્ષોથી એમની ગટરની લાઇનના ઇસ્યુઝ છે, એટલે એને રિપેર કરવા માટે કરીને અહીંયા નવી લાઇન નાખવામાં આવી રહી છે. સાથે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અહીંયા આગળ શાખા ચલાવવામાં આવે છે અને એમની માંગ હતી કે અહીંયા એક શેડ બનાવીને આપવામાં આવે
જે મલ્ટિપલ યુઝ થઈ શકે. આંગણવાડી છે એની અંદર પણ યુટિલાઇઝ થઈ શકે, વિસ્તારના લોકો પણ એને યુટિલાઇઝ કરી શકે નાના મોટા પ્રસંગ માટે, અને સંઘ દ્વારા પણ નાનું મોટું કંઈ કાર્યક્રમ રાખ્યું હોય તે લોકો એને ઉપયોગ કરી શકે. એ માટે કરીને લગભગ 4 લાખનું શેડ બનશે અને સાથે ગટર જે બદલવાની છે લગભગ 19 લાખનું કામ છે. એટલે 22-23 લાખ રૂપિયાનું અહીંયા કામ આજે લીધું છે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે. એટલે આવતા સમયમાં આ લોકોને ગટરના પ્રોબ્લેમ મેજોરિટી કરીને એ બધા પૂર્ણ થઈ જશે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના કીર્તિસ્તંભ તેમજ મદન ઝાપા રોડ પર સાયકલ બજાર વગેરે વિસ્તારોમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો, દુકાન બહારના દબાણો દૂર કરવામાં આવ્યા. વધુમાં સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શું આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી? આજે મદન ઝાપા રોડ પર સાયકલ બજાર આવેલું છે. ભગતસિંહ ચોકથી પથ્થર ગેટ સુધીનો તમામ એરિયા આવરી લીધેલો છે અને રોડ પર અને ફૂટપાથ કાલે પણ ડ્રાઈવ કરવામાં આવી છે. આજે બી એ લોકોને સમજ બી આપી છે. આજે તો અમુક સામાન જપ્ત પણ લેવામાં આવેલો છે. આ રીતના કામ ધંધો ના કરે, શાંતિથી પોતાનો ધંધો કરે એ રીતની ઇન્સ્ટ્રક્શન આપી છે અને સામાન પણ જપ્ત લેવામાં આવેલો છે. યુથ એજ અ બ્રિજ ફોર BMSTEC એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ દેશનો પ્રગતિનો પથ. યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી. ગાંધીનગર ખાતે BIMSTECના 7 સભ્યો દેશોના 70 પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ. BIMSTECનું સંક્ષિપ્ત પરિચય. BIMSTEC બર્થડે ઓફ બેંગલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એ 7 દેશોના ગઠબંધન છે જે બંગાળી દરિયા પ્રદેશ સાથે જોડાયેલા છે. આ સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ અને ભૂટાન સામેલ છે. BIMSTECનો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક, ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો છે. તે મલ્ટી સેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણઝણાઈ રહ્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મોદીજીના મત અનુસાર BIMSTECના દ્વારા આ 7 દેશો સહયોગ અને સલગતા દ્વારા વૈશ્વિક ચેલેન્જોને આપેલ સંકલ્પનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BIMSTECના 7 સભ્યો દેશો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂતાનની સંસદના 70 યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન મંથન અર્થે યુથ એજ બ્રિજ ફોર BIMSTEC એક્સચેન્જ થીમ હેઠળ એક વિશેષ સમિટનું આયોજન કરાયું હતું. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પથ છે. દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથે દોરી શકે છે. દેશના બહુઆયામી સર્વાંગી વિકાસના યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે. સમિટમાં ઉપસ્થિત યુવા શક્તિએ વૈશ્વિક પડકારો અને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિગતે ચર્ચા વિચારણા કરી. BIMSTEC બે ઓફ બેંગોલ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ 7 સભ્ય દેશોમાં જળવાયુ પરિવર્તન, ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા તેમજ રાજકીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત છે. સમિટના પૂર્ણાહુતિ પ્રસંગે યુવા પ્રતિનિધિઓના સન્માન રૂપે ભારત દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને પ્રીતિ ભોજનનું આયોજન કર્યું હતું. 7 દેશોના યુવા પ્રતિનિધિઓએ રસ અને સ્વાદથી મધમધતા પરંપરાગત ભારતીય ભોજનની મજા માણી તેની ભારોભાર પ્રશંસા કરી હતી. ભારત સરકારના યુવા, રમતગમત તથા વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન મોદીજીના પહેલથી પહેલી BIMSTEC યુથ સમિટ જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના ભારતના પ્રતિનિધિ મંડળ તરીકે મને નેતૃત્વ આપવામાં આવ્યું છે. ત્યારે હું માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય રમતગમત અને યુવા મંત્રાલયશ્રી, માનનીય વિદેશ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. BIMSTEC યુથ સમિટ એ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, થાઇલેન્ડ
મ્યાનમાર, શ્રીલંકા અને ભારત આ તમામ દેશોનો એક એવો સમૂહ છે કે જેઓ સાથે મળી અને કઈ રીતે મ્યુચ્યુઅલ કોઓપરેશન, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જીસ માટેના સામૂહિક પ્રયાસો કરી શકે. અને મોદીજીનું જે વિઝન, જે વિકસિત ભારત તરફનું વિઝન છે, આ વિઝનને વધારે બળ આપી શકે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની આજુબાજુના દેશોની અંદર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આ પરિસ્થિતિની અંદર ભારત એક એશિયાના લીડર તરીકે ઉભરી આવે એ માટેના આ પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે 3 દિવસ મહાત્મા મંદિર ખાતે આ સમિટની અંદર 8 દેશોના વિવિધ ડેલિગેટ્સ, યુવા સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ ભાગ લે છે અને 3 દિવસ સુધી વિવિધ વિષયો ઉપર ચર્ચા યોજાશે. ડભોઈ બીઆરસી ભવન ખાતે ICDS દ્વારા પોષણ ઉત્સવ 2024 જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીના અધ્યક્ષતામાં યોજાયો. આંગણવાડીની તમામ યોજનાઓ વિશે CDPO શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો, કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન, બાળશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું. ડભોઈ તાલુકા ઘટક 1 અને 2 ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે. કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વિઝ સ્પર્ધા, આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને THRમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલી હતી, જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ, બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી, કોઓર્ડિનેટર સ્મિતાબેન વૈષ્ણવ, CDPO શિલ્પાબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવ વડોદરા જિલ્લામાં દરેક તાલુકામાં થઈ રહ્યા છે. ત્યારબાદ જિલ્લાનો થશે, જેમાં મિલેટ એટલે કે જાડુ ધાન્ય, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, બરછટ અનાજ, અને મોદી સાહેબે નામ આપે છે શ્રી અન્ન. આમાંથી બનતી વાનગીઓની હરીફાઈ આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ રાખવામાં આવ્યો હતો, જેમાં આ હરીફાઈમાં ખૂબ સારી વાનગીઓ બનાવવામાં આવી હતી. રાગી, મકાઈ, જુવાર, આ જે ધાન્યમાંથી ખૂબ સારું પોષણ મળતું હોય છે, અને આ પોષણ બાળકો અને માતાઓને પણ મળી રહે તે માટે રાજ્ય સરકારે 15 થી 18 વર્ષની યુવતીને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે. જ્યારે યુવતી માતા બનવા જઈ રહી હોય ત્યારે માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે, અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળકને બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે. અને જેના કારણે સંપૂર્ણ તમામ વિટામિન, પોષક તત્વોથી આ પેકેટ હોય છે. યુવતી તંદુરસ્ત, માતા તંદુરસ્ત, બાળક તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત. આ એક મોદી સાહેબનું જે આયોજન છે, જેના કારણે આવતા દિવસોમાં પણ ભારત ખૂબ તંદુરસ્ત હશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN.